પુષ્પાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું અને મને એમ થઈ ગયું પુષ્પા કાલે સાંજે 6 વાગે પટનાના ગાંધી મેદાનમાં પુષ્પાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. એની ખચાખચ ભીડ જોઈને મારું ચંપલ અહીંયા ખોવાઈ ગયું હતું. મેં યાદ આવ્યું કે મને ફોન કરવા દે પુષ્પાના કટલેશને ફોન કરી કીધું તો કે ભાવ તો ચેન્નાઈમાં મિટિંગમાં હે પણ તો હું તમને સંપર્ક કરીશ. એ બધું જોઈને હું ઘરે આવ્યો ને ઘરે આવીને હતાશ થઈને મેં ટ્રેલર ચાલુ કર્યું. ટ્રેલર જોયું તો અહીંયા ભવરસિંહની એન્ટ્રી પડી. ભવરસિંહની જબરજસ્ત એન્ટ્રી જોઈને તો મને એમ થઈ ગયું આ સીન તો કાલ પટનામાં હતો. પટનાને તે પબ્લિક બે કાબુ થઈ ગઈ હતી, મારામારી ચાલુ થઈ ગઈ હતી અહીંયા કણે તે પટનાના મેદાનમાં તે. પુષ્પામાં જબરજસ્ત ખર્ચો કર્યો છે સુકુમારે. ખર્ચો જોઈને તો મને એવું લાગ્યું આહા બધો પૈસો પુષ્પા 1 નો બધો પૈસો પુષ્પા 2 માં નાખી દીધો હે ભાઈ. મજબૂત ટ્રેલર બનાવ્યું હે. એટલી બધી જાણકારી નહીં આપી ટ્રેલરમાં, આપી છે આમ જોવા એવી. લોકોને એવું થશે પાછું કે આ પુષ્પા ટ્રેલર સારું નહીં તો પિક્ચર સારું નહીં હોય, પણ જબરજસ્ત પિક્ચર હશે. અને એક્શન સીનો એવી જબરજસ્ત લીધી છે, ડાયલોગ ડિલિવરી એટલી જબરજસ્ત લીધી છે. ભાઈએ તો પાછું આઈટમ સોંગ જબરજસ્ત અંદર મુકાઈ દીધું છે. ભાઈની એન્ટ્રી જબરજસ્ત છે આ વખતે. કોઈ મિનિસ્ટર કોઈને ગાંઠતો નહીં ભાઈ તો. ભાઈ તો સીધો ચેન્નાઈ જતો રહે છે. ચાઇનામાં જેને ડીલ કરી આવે મારો ભાઈનો બધો પૈસો લઈ આવે છે. ભવરસિંહની 80 કે 30 કલાક છે. જબરજસ્ત ટ્રેલર બતાવ્યું. પિક્ચર બૂમ પડાવશે આ વર્ષે. પછી ફાળ નાખવાનું પિક્ચર આખું હાલશે. આખું પછી હાલશે મને એવું લાગે. ચેન્નાઈમાં જઈને ભાઈએ બૂમ પડાવી દીધી છે. કોઈને કઈ વારો આવવા દીધો નહીં. બધો પૈસો ભાઈએ લઈ લીધો હે. ભાઈની એન્ટ્રી જબરજસ્ત છે આ પિક્ચરમાં, કોઈ ટેન્શન આવવાનું નહીં. એ જોઈને તો મારા હોશ ઉડી ગયા ભાઈ આ શું થઈ ગયું છે. પટનામાં આટલી બધી પબ્લિકનો ક્રેઝ જોયો ને તો સુકુમારને એવું થઈ ગયું આ વખતેનું ઇલેક્શન હું લડી જ લઉં. પણ એમ થઈ ગયું કે ઇલેક્શન લડ્યા કરતાં પિક્ચરમાં પુષ્પાને લડાઈ દઈએ આપણે. એમ કરી પુષ્પાને જોવાનું ના ભૂલતા મિત્રો. 5 ડિસેમ્બરે પિક્ચર આવે છે. વાઇલ્ડ ફાયર